સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આજે આપણે શ્રી પ્રભુને અષાઢ સુદ દસમ એટલે કે બેંગન દશમીના દિવસે ભોગ ધરી શકાય તેવી અટકીની સામગ્રી રીંગણના સ્ટફ્ડ ભજીયા અથવા તો ભુજેના સિદ્ધ કરીશું। આ સામગ્રી સખડીમાં સિદ્ધ કરી શકાય છે। તો સૌ પ્રથમ પૂરણ બનાવવા માટે 3 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકાને રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય પછી છીણી લેવા। બટાકાના બદલે તમે બાફેલા કાચા કેળા, શક્કરિયા, રતાળું, સૂરણ કે અળવીનો પણ ઉપયોગ કરી શકો છો। તેમાં મસાલામાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું પધરાવીશું। તીખાસ માટે 5 ચમચી લવિંગનો પાવડર, 5 ચમચી તજનો પાવડર, 5 ચમચી મરી પાવડર અને અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ કરીશું। જો તમે શ્રી પ્રભુની સામગ્રીમાં લીલા મરચાંનો ઉપયોગ ન કરતા હો તો સ્કીપ કરવા। ગળપણ માટે 1 ચમચી ખાંડ, ખટાશ માટે 1 ચમચી લીંબુનો રસ અને 2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર પધરાવી બધું જ સરખું મિક્સ કરીશું। આમાં તમે થોડી સૂકી વરિયાળી અને તલ પણ પધરાવી શકો છો। નિયમની સામગ્રી પ્રમાણે ભુજેના કરવા હોય તો બટાકાનું સ્ટફિંગ ન બનાવવું, રીંગણના સાદા ભજીયા બનાવવા। હવે ખીરું બનાવવા માટે 1 કપ ચાળેલા બેસનમાં 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ, મસાલામાં અડધી ચમચી હળદર, 5 ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર પધરાવીશું। બધી જ સામગ્રીના માપ મેં વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે। મિક્સ કર્યા પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું જલ પધરાવી રીંગણની સ્લાઇસ ઉપર કોટ થાય તેવું ઘટ ખીરું તૈયાર કરવું। આ માપ પ્રમાણે 18 થી 20 નંગ ભજીયા સિદ્ધ થશે। જો ખીરું જરૂરિયાત કરતાં વધુ પાતળું બનાવશો તો તળતી વખતે તે રીંગણ ઉપરથી નીકળી જશે। હવે મેં 2 નંગ અથવા તો 300 ગ્રામ રીંગણને જલથી ખાસા કરીને લીધા છે। તેના ગ્રીન ડીટાને કાઢી રીંગણને ઊભું સમારીશું। માર્કેટમાંથી રીંગણ ખરીદતી વખતે તે પ્રમાણમાં તાજા અને કૂણા હોય તેવા જ લેવા। રીંગણને સમાર્યા પછી તે ઓછા સમયમાં શ્યામ પડી જાય છે, એટલે તેમાંથી આ રીતની મધ્યમ જાડી સ્લાઇસ કરીશું। જો તમે અગાઉથી સમારીને રાખ્યા હોય તો તેના પર મીઠું અથવા તો લીંબુનો રસ લગાવી રાખવો, કાં તો તેને જલમાં પલાળી રાખવા। આ રીતે બંને રીંગણની સ્લાઇસ કર્યા પછી જે બટાકાનું પૂરણ બનાવીને રાખ્યું છે તેને એક સ્લાઇસ ઉપર આ રીતે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું લગાવીશું અને તેના ઉપર બીજી સ્લાઇસ મૂકી સરખી રીતે ચોંટાડીશું। બટાકામાં મોઇશ્ચરનો ભાગ રહેલો હોવાથી રીંગણની સ્લાઇસ સરખી રીતે લાગી જશે। આ રીતે વારાફરતી બાકીની બધી સ્લાઇસમાં બટાકાનું સ્ટફિંગ ભરીશું। જે ખીરું બનાવીને રાખ્યું હતું તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું જલ અને ચપટી ખાવાના સોડા પધરાવી સરખી રીતે ફેંટી લઈશું। જો તમારે સોડાનો ઉપયોગ ન કરવો હોય તો 1 ટેબલસ્પૂન ગરમ કરેલું તેલ પણ ખીરુંમાં પધરાવી શકાય છે। આ રીતે ખીરું તૈયાર થાય પછી જે રીંગણની સ્લાઇસ આપણે બનાવીને રાખી છે તેને ખીરુંમાં ડીપ કરી બધી બાજુ ખીરું સરખું લાગે તેમ કોટ કરીશું। ભજીયાને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ શીંગ તેલ ગરમ કરીશું। તે મધ્યમ ગરમ થાય એટલે તેમાં સમાય તેટલા ભજીયાને મધ્યમથી તેજ આંચ પર તળી લઈશું। રીંગણની સ્લાઇસ પ્રમાણમાં જાડી હોવાથી એક બેચ ભજીયાને તળવામાં 4 થી 5 મિનિટનો સમય લાગશે। થોડી વારે તેને ફેરવતા જવું અને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા। આ સિવાય પણ બેંગન દશમીના દિવસે શ્રી પ્રભુને ધરી શકાય તેવી રીંગણની વિવિધ સામગ્રી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। ભજીયા આ રીતના ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે તેને બહાર કાઢી બાકીના ભજીયા પણ આ જ રીતે તળી લઈશું। નાથદ્વારામાં બિરાજતા નિકુંજ નાયક પ્રભુ શ્રીનાથજીને નિત્ય રીંગણની સામગ્રી ભોગ ધરવામાં આવે છે તથા બાકીના નિધિ સ્વરૂપ તેમજ વૈષ્ણવોના ઘરે બિરાજતા શ્રી પ્રભુને ચાતુર્માસમાં રીંગણ ધરવામાં નથી આવતા અને વૈષ્ણવો પર તેને ગ્રહણ નથી કરતા, એટલે ચતુર્માસ શરૂ થાય તેના આગલા દિવસે બેંગન દશમી તરીકે ઓળખાય છે અને શ્રી પ્રભુને રીંગણની વિવિધ સામગ્રી નિયમથી ભોગ ધરવામાં આવે છે। તો આ રીતે આપણે ટોટલ 18 થી 20 નંગ જેટલા ભજીયા સિદ્ધ કર્યા છે। તેને પાત્રમાં સાજી ખજૂર આંબલીની મીઠી ચટણી સાથે ભોગ ધરીશું। તો આપ પણ શ્રી પ્રભુને ધરવા માટે આ સામગ્રી ઘરે અવશ્ય સિદ્ધ કરજો। સામગ્રીની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો।
ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.